उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह। अज़ीज़ान मोहतरम, तक़वा इलाही इबादतो इताअत परवरदिगार आलमनी वसीयत અને નસીહતની સાથે ખુતબાનો આગાઝ કરું છું। માહે શાબાનમાં આપણે બધાએ દાખલ થઈ ગયા છીએ। આ મહિનો બહુ જ ફઝીલતવાળો મહિનો છે અને આ મહિનાની ફઝીલત બારામાં ઘણી બધી હદીસો અને રિવાયતો બયાન કરવામાં આવી છે। એક રિવાયતના અંદર છે કે પૈગંબરે ઇસ્લામ આ મહિનાને પોતાનો મહિનો કીધા છે। પૈગંબર ઇસ્લામ જેમ રજબ બારામાં એક રિવાયત હતી કે અલ્લાહનો મહિનો છે અને એક રિવાયતમાં છે કે અમીરુલ મોમિનીનનો મહિનો છે, એમ શાબાન મહિનો જે છે પૈગંબર ઇસ્લામથી મખસૂસ છે। અને આ બારામાં જે રિવાયત છે કે પૈગંબર ફરમાવે છે કે શાબાન મારો મહિનો છે અને અર્શવાળા આ મહિનાનું ઇમ્પોર્ટન્સ સમજે છે, અર્શવાળા આ મહિનાનો એહતરામ કરે છે, હુરમત જાણે છે આ મહિનાની। આ મહિનાની અંદર અલ્લાહ તાલા રોઝીમાં વધારો કરે છે। આ મહિનાની એક બરકત એ છે કે આ મહિનામાં રોઝીમાં વધારો થાય છે। આ મહિનામાં ખુદાને યાદ કરે વધારે, આપણે એવા અમલ કરે કે આપણા રિસ્કમાં વધારો થાય, ખુદાથી નજીક થઈએ આપણે। આ મહિનાની અંદર એક નેકી અગર કોઈ કરે છે તો એક નેકીના બદલામાં 70 ગણો સવાબ અદા કરવામાં આવે છે। અને અગર આ મહિનામાં આપણે એક સદકો આપશું ને, એક સદકો નથી, 70 બરાબર સવાબ છે। એક નમાઝ આપણી 70 બરાબર નમાઝ છે, એક સલવાત આપણી 70 બરાબર સલવાત છે। જે અમલ આપણે આ મહિનામાં કરશું, કારે ખૈર નેક કામ, એનો અલ્લાહ 70 ગણો વધારે સવાબ આપશે। જ્યારે રસૂલુલ્લાહ આ મહિનો આવતો હતો ને તો પૈગંબર એક માણસને ખાસ મદીનાના અંદર મોકલતા હતા બજારમાં અને કહેતા હતા, જાઓ લોકોને આવાજ આપો, ચિલ્લાવીને કહો કે આ શાબાન મહિનો છે, કહો કે હું ખુદાના રસૂલનો હું ખુદાનો રસૂલ છું, પૈગંબર છું અને આ શાબાન મારો મહિનો છે। એલાન કરાવતા પૈગંબરનો। એટલી ફઝીલત છે આ મહિનાની કે રસૂલુલ્લાહ યાદ દેવરાવતા, એલાન કરીને બોલો મારો મહિનો છે। આ મહિનાની અંદર ઘણા બધા આમાલ છે જેની ફઝીલતો બયાન કરવામાં આવી છે અને તમે તાબલોમાં જોઈ રહ્યા છો, આપણે લખ્યા પણ છે। આપણે આનાની વાત કરીએ, આપણે હરરોજ 70 વખત સુસોમ બિકવા 70 વખત બરાબર છે શું અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા, આ હરરોજ 70 વખત પડવાનું છે। 3-4 મિનિટમાં આપણે આ કરી શકીએ છીએ અમલ। અને આ બારામાં આપણા 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે શાબાન મહિનામાં જે 70 વખત ઇસ્તિગફાર કરશે એના ગુનાહ અગર આસમાનના સિતારાઓ જેટલા પણ હશે ને, અલ્લાહ તાલા એને માફ કરી દેશે આ 70 વખત ઇસ્તિગફારની બરકતથી। અને ફરમાવે છે આપણા 8મા ઇમામ કે શાબાન મહિનામાં 70 વખત ઇસ્તિગફાર કરવો બીજા મહિનામાં 70,000 વખત ઇસ્તિગફાર કરવાના બરાબર છે। એટલે આ એક દિવસમાં આપણે 70 વખત પડે છે, એ 70 વખત અગર બીજા મહિનામાં 70,000 વખત પડશું ને એના સવાબ બરાબર થશે। આ મહિનાની બરકત જોઈએ આપણે, કેટલી ફઝીલત છે। પછી ઇમામને પૂછ્યું કે કઈ રીતે ઇસ્તિગફાર કરે, તો ઇમામ કીધા હરરોજ 70 વખત પડો અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા। આ ઇમામ તરીકો બતાવ્યા છે। એટલું જ નહીં, અગર કોઈ ઇન્સાન આ 70 વખત હરરોજ ઇસ્તિગફાર કરશે ને તો એને અલ્લાહ તાલા શું એને તોહફા આપશે। પહેલી ચીજ, અલ્લાહ તાલા એને જહન્નમની આગથી આઝાદી આપે છે। માણસ જહન્નમમાં નહીં જાય, એને અલ્લાહ તોહફો આપશે, જહન્નમની આગથી આઝાદી। બીજું, પુલે સિરાત ઉપરથી અલ્લાહ એને પસાર કરાવી દેશે આ ઇસ્તિગફારની બરકતથી। જન્નતની અંદર ઈ દાખલ થશે અને જ્યાં રસૂલુલ્લાહનું ટોળું હશે ને, રસૂલુલ્લાહની સાથે જે લોકો હશે ભેગા, ઈ ટોળામાં અલ્લાહ તાલા એને શામિલ કરી દેશે, રસૂલુલ્લાહના ટોળામાં। અને અલ્લાહ તાલા ઈ માણસને ઇજ્જતદાર બનાવશે।
અલ્લાહ ઉપર વાજિબ છે કે એને ઇજ્જતદાર બનાવે. આ ઇસ્તિગફારની બરકત છે આ મહિનાની અંદર. ઇન્શાઅલ્લાહ આપણે બધાએ કોશિશ કરશું કે હર રોજ 70 વખત આ ફઝીલતને આપણે મહેરૂમ ન રહી જઈએ. આ પહેલી ચીજ. બીજી ચીજ આ મહિનાની અંદર જે અમલ બયાન કર્યો છે એ સલવાત પડવાની વાત છે. સાથે મળીને આપણે સલવાત પડે. આ મહિનાની અંદર સલવાત પડવા બારામાં એટલી ફઝીલત છે કે છઠ્ઠા ઇમામ પૈગંબરથી રિવાયત કરે છે કે પૈગંબરે ફરમાવ્યું શાબાન મારો મહિનો છે, એટલા માટે મારી અને મારી આલ ઉપર સલવાત પડો. શાબાન મહિનાને એટલા માટે શફાઅતનો મહિનો કહેવામાં આવે છે કે પૈગંબર ફરમાવ્યું છે કે જે કોઈ આ શાબાન મહિનામાં મારી અને મારી આલ ઉપર સલવાત પડશે તો પૈગંબર કયામતના દિવસે એની શફાઅત કરશે. આ મહિનાની અંદર કોશિશ કરે કમસ કમ એક તસ્બીહ રોજ સલવાત પડી નાખે. કયામતમાં પૈગંબર ખાસ શફાઅત કરશે કે તું શાબાન મહિનામાં સલવાત પડતો હતો, તું આજ ગુનેહગાર છો, હું તને જન્નતમાં લઈ જઈશ, હું ખુદા પાસે તારી ભલામણ કરીશ. અને એક સલવાત છે શાબાન મહિનામાં, તમે જો સલવાતે શાબાનિયા એ ખાસ ઝોહરના ટાઈમે પડવાની હોય છે. તમે સર્ચ કરશો તો એ તમને મળી જશે. અને આપણે પહેલી શાબાનથી ઝોહરની નમાઝ પછી જે દુઆ છે એ નથી પડતા ઝોહરની, એના બદલે આપણે ખાસ સલવાતે શાબાનિયા પડવાનું ચાલુ કર્યા છીએ. આ સલવાતે શાબાનિયામાં પણ સલવાત છે પૈગંબર ઉપર, વારંવાર પૈગંબરને એમની આલ ઉપર સલવાત મોકલવામાં આવે છે અને એમાં પૈગંબર અને એમની આલની ફઝીલતો બયાન કરવામાં આવી છે. સાવ નાની સલવાત છે પણ બહુ ફઝીલત વાળી છે. ઇન્શાઅલ્લાહ આપણે છપાવવાનું પણ કીધા છે, કાગળિયા છપાઈને આવી જશે તો કાલથી બધાઈને ઝોહરમાં પાઠાશ કરવામાં પણ આવશે ઇન્શાઅલ્લાહ, કે બધા સાથે પડી શકે. આજે ઇન્શાઅલ્લાહ હું એકલો ઝોહરની નમાઝ પછી સલવાત પઢાવીશ. પણ આપણે બધાએ જ્યાં નમાઝ પડતા હોય નમાઝે જમાતમાં હાજરી આપે, નૂર અલા નૂર, આવો બધા સાથે મળીને આપણે એ સલવાત પડશું પણ આ ફઝીલતોને હાસિલ કરે. પણ જ્યાં પણ તમે હો ઝોહરના ટાઈમે સલવાતે શાબાનિયા જરૂર પડજો, કારણ કે પૈગંબર કયામતના દિવસે શફાત કરશે. જે આપણે સલવાત પડે સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ જેટલી વધારે પડશું આપણી કયામતના દિવસે પૈગંબર શફાત કરશે. આ બીજો અમલ છે આ મહિનાનો. ત્રીજો અમલ છે આ મહિનાની અંદર સદકો નીકાળવા. જેમ આપણે રજબ મહિનામાં સદકો હતો મખસૂસ, આ મહિનામાં સદકો નીકાળવો મખસૂસ છે આ મહિનાની ફઝીલતમાં. અને કહેવા રિવાયતોની અંદર છે કે અગર માસૂમ ફરમાવે છે કે જે કોઈ આ મહિનામાં સદકો આપે, ભલે અડધું ખજૂર હોય, આખું ખજૂર પણ નહીં, એની તાકાત પ્રમાણે મિનિમમ આપે. અગર કોઈ ઘણા બધા ગરીબ હોય બિચારા, રોજનું કમાઈને રોજનું ખાતા હોય, અગર અડધું પણ ખજૂર આપતા હોય, જે વધારે આપી શકે વધારે આપે, પણ ખજૂર જે ઓછા અડધા ખજૂરને પણ સદકો આપશે અલ્લાહની રાહમાં, અલ્લાહ જહન્નમની આગ એના ઉપર હરામ કરી દેશે. આ માહે શાબાનના સદકાની ફઝીલત છે. અને આ મહિનામાં જે સદકો આપે છે અલ્લાહ એને ઉછેરે છે. ઉછેરે છે મતલબ શું? તમે ઊંટના બચ્ચાને જોયેલા છો જન્મે ત્યારે? ઊંટનું બચ્ચું જન્મે ત્યારે કેવું હોય છે? સાવ નાનું એવું હોય. એને અમુક ટાઈમ પછી તમે જોશો ને, એને ઉછેરવામાં આવે ને, જ્યારે આપણે આપણા ઘરે એને પાળે ને તો એ આસ્તે આસ્તે એવું મોટું થઈ જાય કે આપણે વિચાર કરીએ આ એ જ બચ્ચું છે, કેટલું મોટું થઈ જાય. એને ઉછેરે, એને જેણે પાળ્યું હોય ઊંટને ઉછેરે યા એની માં ઉછેરે. પણ એ ઊંટ આવી રીતના ઉછેરી, બચ્ચું આપણા ઘરે બચ્ચું જન્મે છે અવડે એવું હોય ને, હે પીછુડું સજા. પણ હવે જો આ માશાઅલ્લાહ તમે બધા કેવડા મોટા થઈ ગયા, હે માશાઅલ્લાહ. કોઈ તેડી જ ના શકે તમને, કોઈ ના તેડી શકે. હવે બરાબર ને, પપ્પા મમ્મી એવા ખવડાવી માશાઅલ્લાહ મોટા કરી દીધા છે બધાને, ઉછેરી દીધા પપ્પા મમ્માએ. બરાબર છે ને? એવી રીતના આપણે જે સદકો આપીશ ને શાબાનમાં, અલ્લાહ એને ઉછેરે છે. એ અડધું ખજૂર હશે, એક રોટલી હશે, 1000 રાલ હશે ને, એ મોટા થશે. કયામતમાં આપણે જાશું તો એક મોટો પહાડ જેટલું એક આપણને દેખાશે. સોનું હોય કે અલ્લાહ તાલા એક પહાડ બરાબર હશે તો ખુદા કહેશે કે તે જે સદકો કર્યો હતો ને એ આ પહાડ બરાબર તને એનો સવાબ આપવામાં આવશે. ખુદાયા મેં આટલો બધો સદકો કર્યો જ નથી. ખુદા કહેશે તે ભલે ખજૂર આપ્યું હતું અડધું, મેં એને ઉછેર્યું, એ સદકાને મેં મોટું કર્યું,
અને હું તને ઈ ખજૂરનો સવાબ નહીં આપું, પહાડ જેટલા સદકાનો સવાબ આપીશ તને. એટલી ફજીલત છે આ મહિનામાં સદકો કાઢવાની. ચોથી ચીજ છે રોઝા રાખવા. રોઝા રાખવાની બહુ ફજીલત છે આ મહિનાની અંદર. બરાબર, તો કોશિશ કરે આ મહિનાની અંદર જે રોઝો રાખવાનો છે, જેમાં તમને ખબર છે માહે રમઝાનના રોઝા આ મહિનામાં વાજિબ કરવામાં આવ્યા હતા. બીજી તારીખે હુકમ આવ્યો હતો કે રોઝા રમઝાન મહિનાના વાજિબ છે. બીજી તારીખે આ હદીસોમાં છે કે આ મહિનાના રોઝો જે છે એ તમામ ગુનાહોનો તોબા થઈ જાય છે. જે આપણે તોબા કરે છે ને, આ મહિનામાં રોઝો રાખી રોઝો ગુનાહોની તોબા બને છે. અને શાબાન મહિનામાં ખુદ રસૂલુલ્લાહ આખા મહિનાના રોઝા રાખતા હતા. જે કોઈ માહે શાબાનમાં રોઝો રાખે છે તો અલ્લાહ તાલા એની અંદર જે બુરાઈ હોય છે ને, ખરાબી હોય છે, એ ખરાબીથી અલ્લાહ તાલા એને પાક કરે છે. આ મહિનાના રોઝાની બરકતથી અલ્લાહ તાલા એને પાક કરે છે. હદીસમાં છે કે જે કોઈ આ મહિનામાં રોઝો રાખે છે એનો ઓછામાં ઓછો સવાબ એ છે કે અલ્લાહ જન્નતને એના ઉપર વાજિબ કરી દેશે. ઓછામાં ઓછો સવાબ આ મહિનાની અંદર રોઝો રાખવાનો. અને અગર કોઈ શખ્સ એક રોઝો રાખશે તો પૈગંબર ફરમાવે છે કે હું એની શફાત કરીશ કયામતના દિવસે. 2 રોઝો રાખશે એના ગુનાહો માફ થઈ જશે. અને કોઈ 3 રોઝા રાખશે તો એને આવાજ આપવામાં આવશે કે હવેથી તું નવેસરથી તારા અમલને ચાલુ કર કે અલ્લાહે તારા બધા ગુનાહ માફ કરી દીધા છે. આ મહિનાનો રોઝો, ખાસ કરીને આ મહિનામાં જુમેરાતના રોઝાની બહુ ફજીલત બયાન કરવામાં આવી છે. રિવાયતમાં છે કે શાબાન મહિનાના જુમેરાતમાં ફરિશ્તાઓ આસમાનને સજાવે છે. આ વિલાદત છે, આપણે કાલ ઇમામવાળો શણગાર્યો ને, સજાવ્યો ઇમામવાળો. શાબાન મહિનાના હર જુમેરાતના ફરિશ્તાઓ અલ્લાહના હુક્મથી આસમાનને શણગારે છે, સજાવે છે. અને અલ્લાહ તાલા આ સજાવીને ફરિશ્તાઓ કહે છે ખુદાયા, જેણે આજે રોઝો રાખ્યો હોય જુમેરાતના શાબાન મહિનામાં, તો એના ગુનાહોને માફ કરી દે અને એની દુઆને કબૂલ કરી દે. આ ફરિશ્તા આપણા હકમાં દુઆ કરે છે. મારા અઝીઝો, તો આ મહિનો કેટલો અઝમત વાળો છે. આપણે આ મહિનાની ફજીલતથી મહેરૂમ ન રહી જઈએ, આ મહિનાના આમાલથી મહેરૂમ ન રહી જઈએ. ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ કરે પરવરદિગાર આપણને બધાઈને આ મહિનાથી અને આવનારા મહિનાથી વધારેમાં વધારે ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર આ મહિનામાં અને આવનારા મહિનામાં મને તારી નજદીક થવાની તૌફીક અતા ફરમાવ. અમારા ગુનાહોને માફ ફરમાવ. મોમિનીની પરેશાનીઓને દૂર ફરમાવ. મોમિનીની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવ. જે મોમિન બીમાર છે દવા से दुआ કર્યા છે તેઓને મુકમ્મલ શિફા અતા ફરમાવ. हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. अपने इमाम ना मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. क़ुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद